ગુજરાતના દિગ્ગજ નેતાની મહિલા વિરોધી ગુનામાં ધરપકડ કરવામાં આવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીના આ દિગ્ગજ નેતાની હાલ ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરવાનું કારણ છે કંપનીમાં જ કામ કરતા મહિલા કર્મચારીનું અપહરણ કરાવી ઢોરમાર મારવાનો મામલો, અને આ મામલે હાલ આ નેતા પોલીસ સ્ટેશનની હવા ખાઈ રહ્યા છે. ફરિયાદમાં મહિલાનું કહેવું છે કે આપના નેતાની ફાર્મા કંપની અને ટ્રાવેલ કંપનીના બેનામી વ્યવહારો બહાર આવી જવાના ડરથી આ નેતાએ પોતાના ભાઈ અને બે મહિલા કર્મચારીઓને મોકલી તેનું અપહરણ કરાવ્યું, માર મરાવ્યો અને બાદમાં પોલીસ સ્ટેશન નહીં જવા માટે નેતાજીએ ધાક ધમકી આપવાની શરૂઆત કરી હતી. આ ઘટના બાદ સવાલો શરૂ થયા કે આમ આદમી પાર્ટી એક તરફ મહિલા સુરક્ષાના દાવા કરે છે, બીજી તરફ તેમના જ ગુજરાતના દિગ્ગજ નેતા મહિલા સાથે આવા અત્યાચારના કામ કરે છે. તો આવો વિગતે સમજીએ કે શા માટે અને કોણ છે આ નેતા જેમણે પોતાના જ મહિલા કર્મચારીને અપહરણ કરાવી, ફટકાર્યા અને બાદમાં પોલીસ સ્ટેશન નહીં જવા માટે ધમકીઓ આપી, અને આ ગંભીર આરોપના મામલામાં તેમની હવે ધરપકડ થઈ ગઈ છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના માઠા દિવસો ચાલી રહ્યા છે. એક બાદ એક નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે, ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસો કરીને થૂંકના સાંધા મારવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે હવે એક નવો અને ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેના કારણે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. વાત કંઈક એવી છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલ HBC લાઈફ સાયન્સ કંપની તથા મેક્સિમસ હોલિડે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક છે. હસમુખ પટેલ છેલ્લા 12-13 વર્ષથી આમ આદમી પાર્ટીના નેતા પણ છે અને હાલ પ્રદેશના ઉપપ્રમુખની તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે. હસમુખ પટેલ પર ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે હસમુખ પટેલના ભાઈ હિમાંશુ પટેલ તેમજ કંપનીની કર્મચારી સપના ડુમરે અને રીશા દેસાઈએ હસમુખ પટેલના કહેવાથી પીડિત મહિલાનું કારમાં અપહરણ કર્યું અને તેને ધાક ધમકીઓ આપી હતી અને ગંભીર માર મારી ઈજાઓ પહોંચાડી છે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે આપના નેતા હસમુખ પટેલ અને તેના ભાઈએ તેનું અપહરણ અને માર મારવાનું કારસ્તાન એટલા માટે કર્યું કારણ કે તેમને ડર હતો કે આ પીડિત મહિલા તેની કંપનીના બેનામી હિસાબ કિતાબ અને ખોટા ટ્રાન્ઝેક્શનો જાણે છે અને તે તેનો કદાચ ભાંડો ફોડી નાખશે. આમ હસમુખ પટેલે ખોટા ટ્રાન્ઝેક્શનો અને બેનામી હિસાબોની માહિતી લીક ન થાય તે માટે પીડિત મહિલાને પોતાના ભાઈ હિમાંશુને કહી કારમાં ઉઠાવડાવી લીધી હતી, અને જે ગુનો આચરવામાં સપના અને રીશા નામની બે મહિલાઓ પણ જોડાઈ હતી. અપહરણ કરી આ હિમાંશુ સહિતની બંને મહિલાએ પીડિતાને ફટકારી અને ધાક ધમકી આપ્યા બાદ છોડી મૂકી અધવચ્ચે, અને ત્યારબાદ આ નેતાજી હસમુખ પટેલે આરોપ છે કે પીડિતાને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા નહીં જવા માટે અનેક પ્રકારની ધાક ધમકીઓ આપી હતી. હાલ ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ પોલીસે અન્ય આરોપીની પણ શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, અને જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે પછી તેમની પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હોય, વારંવાર ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈ સરકાર પર પ્રહાર કરતા જોવા મળતા હોય છે. પરંતુ હવે એમની જ પાર્ટીના ગુજરાતના પ્રદેશના ઉપપ્રમુખ એક મહિલાનું અપહરણ કરી અને માર મારી અને ધમકીઓ આપવાના કેસમાં લોકઅપની હવા ખાઈ રહ્યા છે, જેના કારણે નાગરિકો સવાલ પેદા કરી રહ્યા છે કે શું આમ આદમી પાર્ટી આવા નેતાઓને સામેલ કરી ગુજરાતની મહિલાઓનું રક્ષણ કરવાનું કહેતી હશે, કે જે નેતાઓ મહિલાનું અપહરણ કરાવતા હોય, જે નેતા મહિલાને માર મરાવતા હોય અને પોલીસ પાસે મામલો ન જાય માટે મહિલાને ધાક ધમકીઓ આપતા હોય, એવા નેતાઓ આમ આદમી પાર્ટીમાં લેવામાં આવે અને એ ગુજરાતની મહિલાઓનું સુરક્ષા આપશે. આ ઘટના મામલે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.